ડોશી આવ એ ડોશી કહું 2 રકીબી શા બનાવજો ઓફળો છો પૂછો શા કહું 2 રકીબી બનાવજો પણ હમણાં સવારે 3-4 રકાબી પી જાશો પછી આખો દાડો ડોહા ના ચા પી કરવાનો હોય પણ એ તો 5 વાગે પીધો તો આજુ 7:30 થયા કેટલો ટાઈમ થયો તે હું કલાકે ચા પીવાનો આ તો માહોલ છે વરસાદનો એટલે પીવાય ચાલ ના હારી આટલી બધી ચા હોય ચોક આખા દાડામાં 2 રકાબી 3 રકાબી અમુક કોઈ ના થાય કોઈ ચા પીવાથી કોઈ મરી જવાય મરી જ જવાય તાણ હું થાય આટકો ગળી જાય બધો આડો ઓ ખોનગી વાતો કરો ચંદ્રીભાઈ કોઈ કોઈની વાતો નહીં સા કહું 2 રકીબી મૂકજો હા ના હવે વાતો પ્રશ્ન હોય તો પછી હું પૂરો દૂર જઉં ના કોઈ પ્રશ્ન નહીં આવો ને તમે હા તાને શું છે કે ચંદ્રીભાઈ આરામ છે કા હાઉ ભાઈ દુઃખ તો હા સુખ શાંતિ રહો અને આવો રાગ રાખો તો હે રોમ પ્રભુ લગધણી શું ચાલે છે બીજું તમારે ભાઈ સાપર તો સારે જ આખો 2 રકીબી સા મૂક જ પછી જઉં પીન પંચાયતમાં એવું છે હા અને હારી વાપરો હું જોતો દુકાને અને પેપરમાં વાંચ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તમારે ચોખ્ખા શબ્દમાં કહી દઉં પહેલેથી એટલે તમારે જે પણ સાદરું બાદરું નાખવાનું હોય સારું પૂરો ઢોકવાનું હોય ઢોકી દેજો અને તેલ પેલું હળગાવાનું ઘાસ તેલ પર દેજો ડબલામાં હું વરસાદ આવે તો મને એનાથી તો કોઈ બીક નહીં પણ વધારે બીક તો મારા જેઠવાણી થી છે મને આવા જેઠોણી હોય કારણ શોકાણ સાથે બીક એ આખા ઇલાકા આખા પટ્ટામાં છોય નહીં ને જતી રેલી છે તો શોક અરે મને રાતી સમાચાર મળ્યા કે ગમો ફરે છે શું કરે છે રાતી સમાચાર મળ્યા ગમો છે એવી તો હારું મારું બેટું મને છે કોઈ કહેતું નહીં યાર એ આ 5000 ઇનામ રાશી તો આપણ કોઈ કહેતું નહીં આપણને કહેતો એનો ફેસલો થઈ જાય વાત તો એમ વાત હાસી છે આ હું સરપંચ તમે સરપંચ છો તો હવે તમે પોતે કોક પગલું ભરો હું યાર રોજ કંટાળ્યો છું યાર આ કોકનું કામકાજ હોય કે ના હોય યાર એમ પાછા ફરવાનું વાઘુજી મારો તો વિચાર હું એ છે પોલીસ કેસ કરી દઉં બરોબર કાનૂની રીતે રે પગલું ભરશે એમ બરાબર છે હા નિર્ણય સારામાં સારો નિર્ણય આવ્યો છે તમે સરપંચ છો તમારી ફરિયાદ ફટ લઈ લે છી અને લખાવજો જે લખાવવાનું તમારી રીતે કે ભાઈ આવું છે અને મારા ઘેરથી ને મારવા ફરે છે એ તો એના પાસે જે હશે ને એ બધા બહાર આવશે હા એ તો કંપન ફૂટવાનું જ છે એ તો પોલીસ રહીને થોડું ચેક કરે આપણે તો સપાઈ પોસ્ટર 5000 રાશી પણ આજ સુધી કોઈ ના કહેવાય તપાસ પૂરી થશે ને એ વાતનો ફેસલો આપણા હાથમાં તો નહીં આવે પણ પોલીસના હાથમાં ફટ દઈને આવી જશે હા બરાબર તમે પોકો સીધા ચંદ્રીભાઈ શાંતિ રાખો અને તમારો બીવાની જરૂર નહીં જ્યાં સુધી તમારા બંને બેઠા છે ત્યાં સુધી તમારા માથા પર હાથ હંમેશા રહેશે ચંદ્રીભાઈ શું કેવું છે માથા હાથ રાખીને શું કરવાનું હોય ચાર કર જે કરવાનું તું પોતરું એ ના ઉખેડ્યું તમે પંચાયતમાં જવું નહીં સીધા પોકો પોલીસ સ્ટેશન ફરિયાદ ન દઈ ચા નથી પીવાની ના હું હોટલ જઈને પી લઈ બે તમારે ઓલે ચા મેલી દા ના ચંદ્રીભાઈ મારા સાનું છે ને ઘેર પીને આવે તો બુને મેલ્યો તો આ બુની રાતની શરદી ને ઉધરસ ને તાવ જેવું છે માથું ના કહેવાય તમારે પાછું ખાટો કાઢવાનું દવા લાવ્યો તો મગનભાઈ દવાખાને લાવ્યો તો ઓ એક અંજીસા લાવ્યું અને સારું ચાલે એટલે તમે તો તમારે કામ કરી દો કશું કામ ના કરો તપા કશું નહીં એને તો સુખ હા હેડો હમણાં પાછા આવું ખબર લેવા ઘેર હા દોહા આ સરપંચ નવી ડોશીનું શું કરવાનું છે એમ કેજો પણ હું કરું આજકાલ કરતા 1.5 મહિનો થયો એમના આએ પણ કોઈ આ વાતનો નિવારણ આવે છે અલી પટાવાની છે તને ખબર તો છે કે હું એને પટાવવા માટે તો કેટલી રમતો રમ્યો છું હું પણ મારી બેટી હાથમાં નહીં આવતી શું કરવાનું રોજ નવા પેતરા કરીએ બધા પેતરા ફેર જાય છે 2-3 મહિના થઈ ગયા પણ મારી બેટી હાથમાં નહીં આવતી અને આવન તો ડોશી પટાય વગર મેલું નહીં ચિંતા ના કરતી તું તારા લીધે તો હું જેટલું
ખોટી વાતો કરો છો. નાસ્તો કર બેટા ટીણા નાસ્તો કર્યો ને? આ તમે વાતો કરો હું હોભળું છું બધી. તે હું આપણે હું કંકોળો લેવાનો વાત તમારાથી અને મારાથી કશું થાય એવું નહીં. બોલો આ કેટલા મહિના થઈ ગયા ખાલી વાતો જ કરો છો, કશું કશું કરો છો. તાર નવી મારે ને અમર લઈને આવ્યો. પણ તમારે કોઈ આવું તમને કોઈ આવડું નહીં તમારું. વાત કરો ખાલી ન એટલે મને તું કમજોર સમજે છે કે હું ઓમ કઈ નાખું તેમ કઈ નાખું. આ એમ તો મહિનો 2 મહિના થયા. અલ્યા મને હાથમાં હોય તો ફોટાઈ દઉં પણ તને ખબર તો છે હું કેટલો પેતરો કર્યો પણ હાથમાં નહીં આવતી. પણ એ તો કહું છું તાણ તો તમારે કોઈ વળતું નહીં તો કા બધા ડખા કરો છો એના કરતા રવા દો. એટલે હું ને એનું બચ્ચું છું લ્યા કાયર છું. આટલી કાયર તો નહીં પણ તારે આટલો બધો ટાઈમ થોડી લગાડવાનો આમ હોય. કેવું છે મારું. મચ્છર મારવાનો હોય, મારી નાખવાનો હોય. વાત કરો તે તારા માટે તો જેટલો યુદ્ધ ખેલી નાખ્યો મી. કારણ આ તો જેટલી વાર કરો છો એક આ મોટા રાક્ષસને મારવાનું કીધું એવી વાત કરો છો. બોલો રાક્ષસ ને મારવું હોય ને તો આ હમણાં ડાયરેક્ટ સીધો આમ કઈ જીવ લઈ લે. કેટલા મહિના થયા. પણ તારો ભા કોઈ નાની મોટી વાત છે? મર્ડર કરવાનું છે તારો ભા. મર્ડર એટલે ખબર પડે છે? મર્ડર એટલે મચ્છર મારે હું કંકોળો મચ્છર માર્યો પેલા મોમાં આવશો આમ કયા આમ કઈ હેડછી લઈને આમ હાથ કડીઓ પહેરાવશે ને ભા ભા કરશો ઈ મારા જઈને આ જેલમાં હળિયા ગણવા પડશે. પણ ટિફિન લઈને તમારે તાર માને બેને આવવું પડશે. પણ સબૂત મળો તો કે ના પટ્ટીના મર્ડર કરવાનું વાર તો લાગે. બીજો નવો વિચાર લાવજો મગજમાં જલ્દી ફટાફટ. કોક વિચાર તો ભાઈ બેટા મારો ભાઈ સરપંચ ઘરમાં તારો જતી બાપો. હું ઘરમાં નહીં જાઉં. તને હંતે જઈને હંતાઈ જાય તું બે તું કહો તો. ભાઈ આવ ગયા બેઠો બેટા હવે બાપા કહું આ વાત મળી હતી કે આટલા ભાભી આયા માર ડોશી યા શોકણ શોકણ આવી છે શું કોણ આવ્યું. આ હોય કે આયો તો વાત મળી પણ શોકણ મારી માની શોકણ લાવજેલા ટીણિયા ટૂંપો દો શોકણ આવી છે આમ ભાઈ નાખવાની છે મારે. તમાર ખોટા પાપમાં નહીં પડું બધો રસ્તો હું કઈ નાખ્યો છે જો બેટા અમુક તમારે કશું કરવાની જરૂર નહીં. ના હું પોતા વગર તો ના મેલું મારા ભાઈ ને બાયડી જેમ તેમ બોલી છે મારી ડોશી મારી માની છોકણિયા આમ કઈ જો ટૂંપો ના દઉં ને તો પતાઈ દઉં. હું વાત કરો છો તમે? સાચી વાત છે. અલ્યા, તમે બતાવો ભાઈ. ભાઈ હું બધો રસ્તો કાઢી દીધો મારે કોઈ કરવાની જરૂર નહીં તમારે બેને કરવાની કશું જરૂર નહીં. જો એવો તો શું રસ્તો લાયા? પોલીસ સ્ટેશન ફોન કરી દીધો છે અને ફરિયાદે નોંધાઈ દીધી છે. હા અમે જે કરશી એ સાહેબ કરશી આઈને. હવે બરાબર છે બરાબર છે કમ્પ્લીટ છે. કારણ કે અમે કહેતા હતા કે હું 2 માણસ મોકલું છું તપાસ કરવા માટે હા. આવીશું. શોકણ આવશે શોકણ આવશે બરાબર છે સારું કરીશ. આપણા ગામમાં આવીશું એટલે આ તો હું કહેવા જ આવ્યો તો તમને. બાપા હે, ઓમો આપણે પોલીસ ને બધું ના હોય આપણે નહીં બધા હું પટાઈ દઉં છું તાણે ને. પછી પોલીસ નું કા કરી ઓટા આપણે હાથ નહીં બગાડવા. આ તો હું તમને મર્ડર કેસ છે ને ટીના? ના, એ તો- મર્ડર. જો ભાઈ હું તમને કહેવા જ આવ્યો તો કે તમે અમે કશું કરતા નહીં શાંતિથી આરામ કરો જે કરશી ને એ કરશી. એવું? હા. હા, એ પોલીસ કરે બરાબર. કમ્પ્લીટ બધું કમ્પ્લીટ. હું કમ્પ્લીટ. કંકોળો બધું રમણ ભમણ થઈ ગયો તારો ભાત તું એ પકડે મુએટી ને આવું કરશું. પોલીસ વાળા ના છોડવો બધો. તમાર બધાનું ઠીક છે તમે તો બચી જશો. આખા ગામમાં વાતું પેલોણી કે હું માર દેરોણીને મારવા ફરું છું. પોલીસ મને ઉઠાઈ જશે. અને પોલીસ તું મારી માની છો કે નહીં પગેડું લે અમ્યા પગે ના છોડ બાપા. કોઈ નહીં હું પકડાઈ જાય હું તમાર બેનું નામ આપી દઉં. એ! આ બે હતા મર્ડરમાં ભેગ. માં એવું ના હોય. હું ના હોય. તું જેલમાં જોઈ ને હા. તું પકડી દે સોળાવા માટે તો કોક તો જોવો તાર. એટલે એકલીને મારા સજા કાપવાની. તારા સજા ને અમે છોડી દઈશું. છેવા માણસો પેલા કે હું બેઠો છું કોઈ થાય નહીં ને હવે પોલીસની વાત આવી એટલે કે તાર જવા. પણ ડોશી જોમીન તો જોવો તો એમ કહું છું હવે આ 2 જણ અમે જોમીન એમ તને સોળાય ને જમીન જમીન જે જવું હોય જતું રે પણ હું તમાર બેનું તો ન માલે હું ફસવાણી ને તો તમાર બેની વાત આવશે. પણ માં અમે ઘેર રહીએ ને તો તમને સોળાવીએ. હવે બધા આપણે મજલમાં રહું તો કોણ સોળાવશે. તો કોઈ નહીં છોડાવવાનું આપણે બેઠા બેઠા અંદર વાતો કરીશું. બહાર આવીને પછી દેરોણી મારીશું એવી વાતો કરીશું પણ એકલી હું જેલમાં નહીં જાઉં. ભામ જાઓ કે તમે હું આ જતી રહું છું અહીંથી. ભામ જાઓ કે તમે મારું નામ આવે પોલીસ મને લેવાય તો તમારી બેનું નામ આવે.
આવશે પાક્કું લા. અલી અમારું નામ ના લાય કોક તો સોળાવા જો કે આ ડોસી ગોડી થઈ જાય આ બધું રમણ ભમણ થઈ ગયું યાર મને પરસી વળ્યા તો વાયરો નાખજે મારી માની છોકન તાપ થઈ ગયો અને વાત કરી છે ને તે હા હું તો જતો રહું છું શું કંકોળામ જો આવા તારા માને કાઢવા માટે હું એક તારી નવી માને કાઢવા માટે મી પેત્રો કર્યા છે પેલા મહી નાખ્યો તો આ બધા આટલે કે ના પણ શાને મહી નાખું ને હું તો જઉં છું અલે વાયરો તો નાખ હોય તાપ હું થઈ ગયો હું તો જઉં છું અલ્યા એ મારા પિક્ચર માં પડવું નહીં હું તો જઉં છું હવે અલ્યા તમે તમાર તાર માન બે માન લે બધું મારા નહીં રહું હું જઉં છું અલ્યા તમારા ઘરના પિક્ચરમાં હું પડેલ મને ફસાવો છો અલ્યા તાપ કઈ ના અલે ડોશી મારું તો નામ નાલ હું આરી તને સોળાવું મારી મારી છોકર લોસા કઈ નાખ્યા પોલીસ આવશે ને હા એ તો ઓમ ઊંઘાળે ને તળિયો આમ રાખે ઓમ ઓપડો ડોહા ઓ ડોહા જો મન તો જીવ બળશે તો હું તમારું નામ નહીં આલું. તાણ હા તો ના હા તો ડોચી ડાઈ તું ડાઈ પણ જે પેલા બે છે એ કોણ બે જેને માર માર્યો તો તમે ચેહુભાઈ મેઠાભાઈ હું તો નહીં બોલું પણ પોલીસ આગળ એ તો બે બોલી જ દે છે. એ તો ડોસી વિચાર્યું જ નહીં. ભરાવાના જ છો તમે ઓમ જો કોમ જો બેને બરાબર ના કૂટ્યા છે મેઠિયાને કૂટ્યું છે ને શેલાને કૂટ્યું પોલીસ આવે એટલે તો તાકાત આવી જશે એમનામાં કહી જ દેશે બધું. તો હું કરતા વિચારો મગજ વાપરો હું તો હેડી મારી છોકર મારે તો ભત્રીજો નાઈ ગયો ને સાત દેવાળા વાળા નાઈ ગયો હું કરતે તો કઈ ના છું કે હું કળવો ડોન હું કંકોળો કળવો ડોન મારી છોકર પેલા મોંમાં આવે છે ને મને મારજી લે બરફ ઉપર ઊંઘાડજી મટનનું કિસ્સો ઓકે બધા જવું છે નાના છે બધા તું રહું છું એ ઓમાય કા ના કહું છું ઓમાય હા સર ઓભરાતું નહીં હા બોલો હા હા બોલો શું બોલો સરપંચ નું ઘર છે બાજ આવ્યું સાહેબ મને ખબર નહીં અલ્યા ગોમનો નહીં તો ગમનું છે હા તો તને ખબર ના હોય હા સાહેબ પઠાણ આવ્યા પથ્થર જાઓ ને આ રસ્તો લેડ બતાય બેહી જા ઘર બતાય સાહેબ મારું કોમ છે મારું થોડું કોમ છે અર્જન્ટ કોમ છે મારે જવું પડશે આરે રસ્તો છે ને હવે આ મોયા અથી થોડી વળકમાં જાઉં સીધા એના મૂળ 10 સરપંચનું ઘર દેખાય પોલીસ વાળા પૂછી ને એટલે રસ્તો પછી કમ્પ્લીટ બતાવવાનો હા સાહેબ એ હમર રીધો મારું તું કોમ છે તો આવો જ પાછું બા પોલીસ આયે બા પોલીસ આયે બા પોલીસ આયે એ ભાઈ ઓ સાલ્યા હા ભાઈ આઈ હું કંકોળો આઈ મરે આઈ હોય તો જીયા કે ડબલું લઈને એમ નહીં મર્યા પોલીસ આઈ પોલીસ ચોકા આઈ લે રોડ ઉપર હા રોડ ઉપર આઈ તે આપણું નામ તો નહીં દેતો કે બીજો આપણો ભઠ્ઠાવાળાને પકડવા આવીએ છે લે ભઠ્ઠાઓ નહીં મારા ઘેર જઈ મારા બાપના 5 સરપંચ 5 જઈ એ તો આ તો કેસ લખાઈ દીધો લાગે છે એમ અને તમે જો તો આ સરપંચ કહેતો હતો કે પોલીસ પકડશે હોય 100% અને કેસ લખાય ને આપણને પકડવા આવે છે લે ચીણિયા શું કરશું કેટલી પોલીસ જાળીવાળો ડબોલો આવ્યો છે મોટો પેલી નેની જીપ છે એક જ જણ છે પણ એક જણ તો હતો ને આપણે 2 જણા ફાડી દઈશું ફરી વળશું હા પણ પોલીસ કહેવાય ને તો આપણે બેવાને સુંથી ના ખાવો છે મોણા છે પટ્ટો કઠ્ઠો છે એવું છે તાણ મારો ધમકા દે અમારે તું તો ગભરાઈ ગયો શું કરશું ભતીજા પાપી બધું તમે બધું આ બધું કશું કર્યું ના કોઈ આટલા 2 મહિનાથી કશું કર્યું ના આ પોલીસ આવી હવે તારા લીધા તમારા લીધા મારા બાના બેના લીધા હું મારા શહેરમાં રહ્યો તો હારું હતો એકણ ખોટું આવ્યો તો હું લેવા આવ્યો? હું મારા બાપુ નવી માલ આવ્યો તો નવી માલ આવ્યો હું નવી માલ આવ્યો એ તારી નહીં મામો મારા પથારી ગોળ થઈ જાય ને ડોશી કે પટાવો આમ મારે ડોશીના વાદોમાં આવ્યો એના મને 2-3 શબ્દો કીધા ને એટલે હું હારું મહી નાખું અને પટાવો અમાર ડોશી કરશો એમ કહું એને જ પકડાઈ દેવું કરી દઉં આ તો તને ખબર છે શિવા મારી એ પોલીસ તને ખબર છે ટીણા ઊંઘી કા જો છો ઉભા થો તો
હવે ઊંઘવાનું જ છે હવે જેલના હારે ગણવાના છે આપણે બેન બીજું શું કરશું તાણ પૂરે જવું એકડી આવડે છે માળા ઉપર ઈ બેઠા છે, જો ખન એ ટીલા બીજું કોઈ કશું નહીં યાર બસ હું તો કહું ભગવાનનું નામ લે હાઉ પેલા કાગળો બને અને હવે રામનું નામ લેવાનું. પેલા ભક્તો કર્યો છે ને હવે કીધું ભક્તિ કરવા બેસવાનું, પાપ કરવા શું બધું મારું જમ થઈ જાય બધું બધું. તું એ કર ભક્તિ કર તો રોમના નામ રામ 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 હું જાઉં છું, હું જાઉં છું શહેરમાં જાઉં મારે નહીં ગ્રામ સોનો મનો બે જણા આપણે બેને વાતચીત થાય જેલમાં આપણે બેને વાતચીત થાય કે ખાલી રોમનું નામ લે કદાચ પોલીસ પાછી વળી જાય તો રામ 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 નહીં તો બીજી કાઢી રામ 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 વરણ વાગા છે ટીરિયા પછા તારું જાય તારું આવા કા વન નખાવ છે પોલીસ ના ગાડીઓ જેવા રામ 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 બાઈક છે તારું જાય તારું પેલાનું છે એ તો ટીટ વાગ્યું છે બેટા રામ 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 બેન આપણે સરપંચ નું ઘેર ક્યાં આવ્યું તમને પૂછું બેન હા સરપંચ નું ઘર ક્યાં આવ્યું પેલી બાજુ હમો દેખાય ને ત્યો પેલી બાજુ આ સરપંચે ફરિયાદ નોંધાઈ દીધી લાગે છે ડોહલાય છે ને મને જબ્બર ફસાઈ જા પોલીસ આવી હવે મને લઈ જશે જતી રહું તો વારવાની ફરિયાદ નોંધાઈ છે પણ હજુ ની કોઈ કે પોલીસ વાળો આવ્યો નહીં. એ પીએસઆઈ કોણ છે? આ સરપંચને સમજાવું સસ્પેન્ડ કરી દઉં છું. ફરિયાદ નોંધાય કેટલું થયું પણ વાતને જ કોઈ સમજતા નહીં. નાની મોટી વાત સમજીશું. મારી ડોશું હમ કેટલી વાર હુમલો કર્યો છે. ડોહા ચમ મોટા ફેરા મારો રિહાઈ છે મારા ઉપર ના તારા ઉપર નહીં, આ પોલીસ વાળા ઉપર. ચાલની હવારોની ફરિયાદ નોંધાઈ છે પણ હજુ એક પોલીસ વાળો મોકલ્યો. આવતો હશે વચમાં આવશે તો. પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દઉં ગમે એવું હોય તો એવું થઈ ગયું. હું એ સરપંચ છું કોઈ જા સરપંચ ની કોઈ નાની મોટી વાત છે. કેસ વેસ કર્યો ના કર્યો સંદીપ હા ડો કેસ તો હવારોની ફરિયાદ નોંધાઈ આવ્યો પણ હજુ પોલીસ વાળો કોઈ મોકલ્યો નહીં. શું કરવાનું? પોલીસ વાળા નહીં આયા. મને તો આ ગમ્યું પણ હો આવી રીતના આપણે નહીં લડવું આ કાયદો લડશે. પણ કાયદો એ શું હજુ આવ્યો છે? શું કરવાનું? લ્યો આવી ગયા ને આવો સાહેબ બેહવાનો ટાઈમ નહીં બેહવાનો ટાઈમ નહીં આરોપીઓનો ઘર બતાવો એટલે આગળ કાર્યવાહી ચાલુ થાય. હા હા બતાઈ ઘર બતાવી દઈએ સાહેબ ઘર દૂરે નહીં નજીક જ છે. બેહો તો ખરા બેહવું નહીં હાલ તમે ઘર બતાવો એટલે એની કાર્યવાહી ચાલુ થાય આગળ પૂછપરછ થાય. સાચી વાત. હા અને ગુનેગાર હશે એને સીધી સજા પડે. જો સાહેબ હું કહું આમાં કેવું છે તો આ મારા હાડું છે અને આયરા બે ભાઈ છે. હા એ ડિટેલમાં કહેજો જે થયું એ ઘટના. આયરા બે ભાઈ છે. હવે એક મોટો ભાઈ છે ને હા એનું નામ કડવું કડવું. બરાબર છે અને ઓનું નામ ગઢવી છે બરાબર છે. કડવો આરોપી છે. ના સાહેબ એ નહીં, એ તો મારા ભાઈ નિર્દોષ છે. હા ખબર તો ખરા
તે એ કરવાની ડોશી ખરી ને હવે આર્યા એ ઘેરથી લાવે છે ને ગમતું છે નવી નહીં. ડોશી લાયો નહીં ગમતું બરાબર જમીન જાયદાદ પડાવવું છે ગમે તે છે આપણને ખબર નહીં ઓનું ઓઢા મહી નાખવા છે એટલે 2 વાર તો હુમલો કર્યો એ કરવાની બૈરી 2 વાર ટૂંપો દબાયો માં હાડી એટલે હાફ મર્ડર નો કેસ લખવો પડશે એમ ના હા એ તમતા હાફનો લખો કે આખો લખો પણ ઈ ન લઈ જાઓ હા ઘર તો બતાવીએ તમારે યા બાઇક લેવું પડશે આપડા ના બાઈક નહીં બાઈક આવી ઘર ઘર પાછળ ચોઈસ છે સાહેબ લે હડો હું લઈ લઉં લે હડો બેન તમારા પર હુમલો કરે તો હારી કઈ જાવ બીવાનું શું હોય હવે તો ડોક્ટર જોડે કઈ વાત છુપાવવાની નહીં ને અને પોલીસ જોડે કોઈ વાત નહીં છુપાવવાની ઓન કહી દેવું પડે ઓહો સાહેબ જે હોય સાચું કહેજો પછી તમે કાલ છે તમારું ઉપર પેલું થશે અવરો કેસ થશે હા કહી દો ના જલ્દી ના 2 વખત એવી કોશિશ કરી મારવાની હાલ લે હેડો લે હડો વિનુભાઈએ ફોન ઉઠાવતા નહીં. હલો વિનુભાઈ, કહું છું પેલા 2500 રૂપિયા આલો કે કહું છું મારે પેલો કોણનો કોથળો લાવવો છે. હવે હા તું કાલ ના કાલ હાલ દેજો પૈસા હટજો નહીં. આ રડો તમારે કદી જિંદગીમાં નહીં આવો. આ પૈસા લે જ ખોટા કરીએ ખરા ટાઈમ રૂપિયા કોમ મોન આવે શું કરવાનું પછી જો માટે છેલ્લું કરવું પડે છે. હે મોણસો બોલો સેવો હો બેઠા એટલે શાંતિ ગઈ બેઠા મેઠા બેઠા બેહો 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 શું થયું છે બાજુ પડ્યા છો ચેતમ જવું છે એવું છે ચેતમ નીકળે તો એવું છે ઓવા કહું છું થોડા પૈસા પડ્યા ચાલ કે કહું છું હા પૈસા પડ્યા ચાલજી 2500 રૂપિયા. એટલે આ ખોણ નહીં બોલ બે દેતી નહીં ખોણ વગર યાર. પૈસા મારા પાસે તો નહીં હા પણ પૈસા જોતા હોય તો એક આઈડિયા આલું આઈડિયા કે જલ્દી કે આઈડિયા જલ્દી કે પૈસાની મારા હાલ જરૂર છે બોલે સેવ બુદ્ધિ હારી છે ને એ આઈડિયા. કળવાની ડોશી હાઈવે ઉપર બેઠી છે એના ઉપર 5000 રૂપિયા ઇનામ છે. કળવાન જઈને કે સરપંચ ને કળવાને અને 5000 રૂપિયા ઇનામ જીતી લે જા લઈ લે આ પૈસા કેમ કોણ પછી પેશો દૂધ નહીં આલે ને સાલ છે પણ એ આઈડિયા મારે નહીં વાપરવો. આ તો ખાલે જોઈએ છે ને કહીએ છીએ મને બેડા ખોખરા થઈ ગયા છે હજી દુખાય છે મને બોલ. અને તું એ મને કીધે એ બતાવશે કે કળવાન ડોશી નોમ લેવાનું પૈસા 5000 જીતો એ આજે નહીં બને કાલે નહીં બને એવું. હવે તારા પૈસાની એટલી બધી જરૂર હોય તો કીધું આઈડિયા આલ્યો હું તો હું કોઈક સારો આઈડિયા લાવ્યો છે મારે ખાવાનું. આમ હાલ તો ગામમાં આઈડિયા જ એક જ ચાલે છે કળવાન ડોશી ખોળમ 5000 રૂપિયા જીતો આપણે કોઈ વાતમાં પડવાનું નહીં. તને અનુભવ થઈ ગયો ને અનુભવ થયો થોડો મારી જેટલી માન નહીં પડી હોય ને એવી જગ્યાએ મારે છે ને તો મને એવું દુખાય છે ને બે દાડા હું જો નહીં હા 2 દાડા હું જો જ નહીં બે હાય તો જવું કે હા જો જ નહીં પણ કેવું ભાઈ કોઈક વાતમાં કોઈક ફોલ્ટમાં અબ્બા દે બે જણા. હા તો ખરેખર એવા મારું ને દાડા દિવાળી તારા બતાવવાના છે. હા મારા બેટા કોઈ આવે. અરે ભાઈ બોલો જેવું ભાઈ કેમ હા બોલો પોલીસ આપણા ગામમાં કરવા ઘેર જવાનું છે કેમ કરવાનું ડોશી નહીં પકડવાની કાયદા કાનૂન થી કાયદા કાનૂનથી લડવાનું છે. જેમ કે ભાઈ આવા આરોપી આમ કોન્ટેક્ટ થઈ ગયો તા? આરોપી ફરતા હોય એટલે ના ચાલે ને. કાકા કેટલી વાર પછી મોડું થાય છે લેડો હેડો, હેડો. બેઠા. ભાઈ પોલીસ આવી પોલીસ તો હોકા આવી પણ વાઘુજી કીધે કે આરોપીને પકડવાનો હતા. આ યોની કળવાની ડોશી ને આરોપી છે એને પકડી જાય પણ મેન 2 આરોપી તો બહાર ફરશી કા મેન 2 આરોપી તો આ કળવો ને જો સરપંચ ને પેલો જૂનાનો છોકરો મેં ત્રણ વિલન જ રહ્યા છે 2 જણા. ખાલે કળવાની ડોશી તો નિમિત્ત છે. મેન ખૂંખાર જે કહેવાય ને ગુનેગાર આ 2 જણા હશે ઈઓને પકડવાના જ ગમે તે કરે. કળવાની ડોશીને લઈ જાવ તો રોગ તો એના ઉભો રહેશે. પેલા 2 પટાવા જ ફરે છે. સાચી વાત છે. હા? સાચી વાત છે. એક કામ કરીએ તમારી વાત ઉપર આ વાઘુભાઈ એમ કહી દઈએ સરપંચીઓને કે આરોપી આ કળવો ને ટીણીઓ 2 થઈ એ
ખાલી એમને નોમ લીધું તો આપણા બેડા ખૂબ ખરાબ થઈ જશે ને આવું કેવું તો કડવો જોણી જાય તો આપણો મહી નાખશે ટૂંપા દઈને over. પોલીસ વાળા હંગાતી નહીં સાહેબ છે આખી ગાડી એ તો કાયદા કાનૂનમાં તો કડવાને કોઈ ના કરીએ કે શું આવે અને વાત લીકેજ થઈ ગઈ છે હાને મેઠાને કહી દીધું છે પણ બહાર રસી તો લીકેજ થા કા બહાર રસી એરા બહાર રસી તો કા એ વાત સાચી છે એમ કહું છું. એ વાત સાચી છે પોલીસ બધી રીતે પોકી વળે શું કેવું ના થોડો કાઠો થઈ જાય આઠું નહીં હવે તો વાત સાચી છે એવું કહી ભાઈ દઈએ. હવે તો ઓગળી કરીને બતાવું કે આ આરોપી છે 2 જણા કળવાની ડોશી નહીં હેડકી તાર વાતો માની પાર આવતો નહીં વધારે છે વાતો કરું તું મેળા જ આવ્યો છે કહેવાનો નહીં બધું